પ્રશ્ન 1 સાચો ઉત્તર પસંદ કરો। 1 ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે। એ માત્ર વાયુઓ, બી માત્ર પ્રવાહીઓ, સી માત્ર ઘન પદાર્થો, ડી ઘન પ્રવાહી અને વાયુઓ। જવાબ ડી ઘન પ્રવાહી અને વાયુઓ। નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? ના વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેની સામે ટી અને જે વિધાનો ખોટા હોય તેની સામે એફ પસંદ કરો। એ ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી। જવાબ ટી। બી કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે। જવાબ એફ। નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો। 1 ઢોલક, ખેંચાયેલી ત્વચા, 2 સિતાર, તાર, 3 ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે? જવાબ ઘોંઘાટ તે અસુખદ ધ્વનિ છે, સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે। 2 તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી। સંગીત ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે છે। જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાની મર્યાદાને ઉલ્લંઘે તો તે ઘોંઘાટ કહેવાય છે। પ્રશ્ન 9 તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો। ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો, વાહનોના અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોના મોટા અવાજ, ફટાકડા ફૂટવાનો અવાજ, ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો। જવાબ ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ છે। સતત ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ તકલીફો થઈ શકે છે। ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય છે। ઘોંઘાટના લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે। ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે। ઘોંઘાટના કારણે માણસને હાઇપરટેન્શનની તકલીફ થાય છે। લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ આવે છે।